રાખતું લ્યા. આ સપનું નથી, આ હકીકત છે. ઊભો થા, ખરેખર દિવ્યા આવી છે. ઊભો થા. પહેલી વાર આજે મોર્નિંગ બોલ્ડ થઈ. કઈ નહીં. આટલી સવારમાં અચાનક તમે અહીંયા આવવાનું કોઈ ખાલી આજે નહીં, આજથી 15 દિવસ માટે. હવે રોજ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી હું અહીંયા. એવું મેનુ સરનો ઓર્ડર છે. પણ યાર 10 થી 6 ની તો મારી જોબ છે, તો હું તો ઘરે નહીં હોઉં. તો શું એટલે તમને એવું લાગે છે કે હું કોઈ માટે આવું છું? કોઈ માટે કેમ? મારા માટે આવવામાં શું વાંધો છે? મને નથી લાગતું કે તમે થોડા એડવાન્સ થઈ રહ્યા છો. એડવાન્સમેન્ટ. જો બકા, જીવનમાં આગળ વધવું હોય તો સહેજ એડવાન્સ તો થવું. અર્જુન, આ એડવાન્સમેન્ટ તમારી કંઈક અલગ દેખાઈ રહી છે. હું એવામાં માનું છું કે જો તમે ખરેખર કોઈને પ્રેમ કરતા હો, ખરેખર કોઈ વિશે કંઈક સારું વિચારતા હો, ખરેખર તમે કોઈ સાથે જિંદગી વિતાવવા માંગતા હો, તો તમારે સેજ પણ પ્રકારની રાહ જોયા વગર એમને તરત કહી દેવું જોઈએ. એટલે હું અત્યારે વિચારી રહ્યો છું કે હું તમને કહી નહીં, અત્યારે નહીં, એને વાર છે હજુ. મતલબ ઓહો, ફાઇનલી ચાલી રહ્યું છે. કહેવાની જરૂર લાગે છે. ચલો એ બધું છોડો. તમે મને એ કહો કે ફાઇનલી હું તો સ્ક્રિપ્ટ રાઇટિંગ માટે આવી છું અહીંયા. આ તમારા બંને માટે નથી આવી રહી. તો તમારા જે મગજમાં ચાલી રહ્યું છે એ એકચ્યુઅલી ઉલટું છે. હું અહીંયા ખાલી ફક્ત ઘરનું ધ્યાન રાખવા માટે આવી છું. That's it. શું વિચારે છે? જીવનમાં પહેલી વાર કોઈ સ્ત્રી સાથે સાચો પ્રેમ થયો તો એણે મારા દિલના ટુકડા કરી નાખ્યા. એક પડ્યો છે બનાવ. નીટ પીસ લાવ. તમે લોકો આ બધું બંધ કરશો? લીધું સર? શું થયું? સાને બહુ ઊંઘ ચાલે છે? હા, અરે દિવ્યા તું આવી ગઈ? સર ફાઇનલી તમે આવી ગયા. સાંજે તમે કોલ કર્યો અને સવારમાં હું આજથી 15 દિવસ. એકદમ સારું કર્યું. ચાલ હું તને છે ને બધું બતાવી દઉં. હા, અને હા છોકરાઓ તો તૈયાર છે ને મારી દિવ્યા સાથે રહેવા? સર તમે બિલકુલ પણ ચિંતા ના કરો. તમારા છોકરાઓને હું મારા છોકરાઓની જેમ જ સાથે. છોકરાઓની જેમ એટલે? આ એમનો લાડકો દીકરો છે, હું નહીં. હા, અચ્છા, તો તમે એના કોણ છો? હું તો એમનો યંગ હેન્ડસમ બોડી બિલ્ડર બ્રધર છું.